સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. શ્રીમદ સદ્ગુણશાલિનમ ચિદચિદવ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાદિપમ નેયં શ્રી પુરુષોત્તમં મુનિવરૈર્વેદાધિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. 80 લાખ સાધુ છે હિન્દુસ્તાનમાં. પંડિત જવાહરલાલ નહેરુ એક ગણાયા હતા. અત્યારે તો તમારી વસ્તી વધે, અમારી વસ્તી નહીં વધી હોય. પંડિતજીના વખતમાં કેટલી હતી વસ્તી હિન્દુસ્તાનની? 60 કરોડ કંઈ. અત્યારે છે અબજ ઉપર. તે વખતે 80 લાખ, તો અત્યારે કરોડ ઉપર તો હોવા જ જોઈએ સાધુ. જ્યારે 80 લાખ ગણાયા તે વખતે મુંબઈની વસ્તી 70 લાખની હતી. આખી મુંબઈ ખાલી કરી નાખો, ફૂટપાથ ને ઝૂંપડપટ્ટી બધું, અને સાધુ સાધુ ભરી દો તો 10 લાખને દરિયામાં નાખવા પડે. એટલી અમારી વસ્તી. ઘણા સારા છે સાધુ, ઘણા તો ઉદર પોષણ માટે થયા હોય. એની સિવાય ઘણા સારા સાધુઓ છે આપણે ત્યાં. પણ તોય માયા પર કરાવે એ તો એક જ. જો અત્યારે દુનિયામાં હાર્ટના ડૉક્ટર કેટલા બધા છે, કરોડ તો હશે જ. એમાંય હાર્ટ બાયપાસ સર્જરી કરનારા કેટલા? લાખે ના નીકળે દુનિયામાં. હજારનો આંકડો આવે કંઈ થી વધારે ના. અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનારા ફક્ત 13. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરે ને એમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે, એના ફક્ત 13 ડૉક્ટર જ છે. હિન્દુસ્તાન ખાતે 1, અને હજુ એક જ ઓપરેશન કર્યું છે, પછી પત્તો પડ્યો નથી. તો વિચાર કરો. હવે આ તો બધા શરીરના ડૉક્ટર છે. હાર્ટના ટ્રાન્સપ્લાન્ટ કરે તો શરીરના ડૉક્ટર. પછી મનના ડૉક્ટર આવે, મનોચિકિત્સક, સાયકોલોજિસ્ટ ને સાયકાટ્રિસ્ટ, FRCPs, ફેલો ઓફ રોયલ કોલેજ ઓફ સકાયટ્રી, એ મનના ડૉક્ટર. જીવના ડૉક્ટર કંઈ છે જ નહીં, આ એક જ છે, પ્રમુખ સ્વામી. હા, બધા આ એક ડૉક્ટર. અને એ કયો રોગ ટાળે છે? જન્મ મરણનો. સ્વામી પોતે વાત કરી, ગુણાતીતાન સ્વામી, અમને ધન દેતા ના આવડે, દીકરો દેતા ના આવડે, ફક્ત જન્મનો રોગ ટાળતા આવડે. શું બાકી રાખ્યું? દીકરા દેનારા તો ઘણા છે બધા, ધન દેનારા એ ઘણા છે, પણ જન્મનો રોગ ટાળનારા કેટલા? એક જ.
ધારો કોઈ ડૉક્ટર, આપણે બાપાનું ઓપરેશન કર્યું ને બાયપાસ, સુબ્રમણ્યમ સાહેબ, હવે અહીંયા આવે અને પછી કે મારે 2 દિવસ સેવા કરવી છે, તો મને સેવા બતાવો. તો આપણે જે સાહેબ આપ ડ્રેસિંગ કરી આપો ને, એની પાસે ડ્રેસિંગ કરવાનું, એ પોતે ઓપરેશન કરે છે ને, કેવી રીતે કરે? પહેલાં એક ડૉક્ટર આ બધું હાર્ટ ચીરીને બધું તૈયાર જ રાખે. એ આવે ખાલી હાર્ટમાં જ ઓપરેશન કરીને જતા રહે. પછી સીવાવાળા પાછું બીજા હોય, 3 ડૉક્ટરો હોય, અને નર્સોને કોમ્પાઉન્ડર કેટલાય હોય. તો જે પેલો અસ્ત્રો આપે, ના આપે ને તે આપે, તો બધા અને જોવાનું જ ના, અને ખાલી ઓલું જ ધ્યાન આપવાનું. અસ્ત્રો ફટ દઈને આવી જાય તો આપણી ચીપીઓ હોય કે આ બધું બાજુમાં નર્સ ઊભી હોય, બધું જાણે જ કે આના પછી આની જરૂર, આના પછી આની જરૂર આપતા એને બસ ખાલી ત્યાં જ ધ્યાન આપે. તારે દિવસમાં 10 ઓપરેશન કરી શકે છે. બધું પોતાને કરવાનું હોય ને તો 2-3 ઓપરેશન કરી, પછી વધારે ના કરી શકે. હવે એની પાસે તો ડ્રેસિંગ કરવાનું કહો, આ ડ્રેસિંગ કરી આપે ને ગુમડું ફોડી આપો. હવે તો કમ્પાઉન્ડરે કરી આપે, એમાં શું મોટી આપણે કરી શકીએ. ડ્રેસિંગમાં શું મોટી વાત છે? તો પાટો આગો પાછો તો શું વાંધો છે? અહીંયા તો એક ટાંકો આગો પાછો થાય ને, હા એવું છે. તો જો હવે અહીંયા 4 ડૉક્ટર ઊભા હોય, એક FRCS છે, એક MS છે, એક MBBS છે, અને કમ્પાઉન્ડર. 4ને તો પાટો બાંધવાની ક્રિયા આપો, ડ્રેસિંગ કરે, કમ્પાઉન્ડર નંબર મારી જાય. કેમ કે રોજ એનો ધંધો છે. અને એક આટો બરાબર આમ લે. FRCS છે તો પકડાઈ ગઈ ને, ગ્રીપ આવી ગઈ, પછી વીંટાળી, પછી આમ ના કરે, 2 આમ કરે, પછી આમ કરી નાખે. તો આપણા જેવા હોય ને બેકાર છે. FRCS શું કે બેકાર છે. કમ્પાઉન્ડર ટોપ ડૉક્ટર છે, શું ડ્રેસિંગ કર્યું છે ને. પણ હાર્ટ ઓપરેશન આપે તો કમ્પાઉન્ડની બહાર, હા ત્યાં ગજ ના વાગે. એમ અત્યારે બધા સંતો છે, એમાં ઘણા સાત્વિક છે, સદમાર્ગે ચાલ્યા છે. તમે એના યોગમાં હો તો બીડી વ્યસન છોડાવે, સાત્વિક જીવન બનાવે, તમને ધ્યાન કરતા યોગ શીખવાડે, આ બધું કરે. આત્મામાં દ્રષ્ટિ પહોંચે જ નહીં કોઈ. 10,000 ફૂટ નીચે છે આત્મા. હા, મોટા મોટા ઋષિમુનિઓ જંગલમાં તપ કરવા ગયા, હિમાલયમાં પહોંચ્યા, દેહ સૂકવી નાખ્યો, આત્મદર્શન ના થયા. પ્રમુખ સાહેબ એવા છે કે હજારોને આત્મદર્શન કરાવે એવા છે. એમને તો ક્યાં વાત છે. સામાન્ય માણસ બધું ખબર ના પડે. અને 4 ડૉક્ટરની વાત કરીને, આપણું જજમેન્ટ તૃપ્તિમાં જ હોય બધું, આપણું માપદંડ જુદો જ હોય. પણ એવી રીતે આ સંતોનો માપદંડ જુદો હોય. આપણે ત્યાં છક્કા પંજા આપે ને એવા સાધુને શોધીએ છીએ. હા, લોટરીનો નંબર આપી દે ને કામ થઈ જાય. હા, શું પારાયણ યોગી ગીતાના આને તેના માથા નંબર આપો દે ને સ્વામી, બધું આવી ગયું પારાયણ. તમે જે કોઈ સેવા લખાઈ દો, નંબર આપી દો. એ સાધુ જ ના કહેવાય. મીરાબાઈ કોઈ લોટરી નંબર આપ્યા છે? આપ્યા છે, તપાસ કરજો. છક્કો પંજો આપ્યો છે મીરાબાઈએ. તો કબીર ને તુલસીદાસ ગાંજો ચલમ ફૂંકતા હશે.
હવે બમ બમ ગિરનારી, હવે એ સાધુ નથી બધાએ. આપણે શું કે બધા બીબું બનાવ્યું છે, એમાં જે ફિટ થાય છે આપણા માટે ભગવાન. આપણા બીબામાં જે કોઈ ફિટ થાય એ આપણા માટે ભગવાન. તમારા બીબા ના ચાલે. શાસ્ત્રો જે બીબું બતાવે એ બીબા લેવાના. ગીતા, ઉપનિષદ, વેદ, પુરાણ, ઇતિહાસ, મહાભારત, એ બધા એની અંદર આ વચનાવત એની અંદર સંતના લક્ષણ બતાવ્યા. એ પ્રમાણે સંત મળે તો કામ થાય. આપણા મનના ધારા તો કોઈ રેડ ક્રોસ બેગ લઈને નીકળે અને ગળામાં સ્ટેથોસ્કોપ નાખે એટલે ડૉક્ટર. અને જો કાપો તો બે કરે. ઓલા જે તમારે ઘાતકી છે ને એ કાપે છે. હા, ડૉક્ટર છે એ કાપા કાપ કરે, પણ એક જીવડાવવા માટે, એક જીવ લેવા માટે કરે. કેટલો ફેર છે. ડૉક્ટર ના કહેવાય ચીરે છે એટલે. બેના ચીરવામાં ફેર છે. ઓલો જીવ આપે છે ને જીવ લે છે. એમ રેડ ક્રોસ બેગ લઈને નીકળ્યા અને સ્ટેટસ્કોપ ભૂંગરું નાખી દો, ડૉક્ટર થઈ ગયા. છે સુરતમાં નોન મેટ્રિક છે, ડૉક્ટર થઈને બેઠા છે. ચાલે છે ધમધમાટ. મકાન બનાવી, 2 મકાન બનાવી દીધા. ગાડી છે ને આ ડૉક્ટર રખડે છે હજી. એવું છે બધું. તો એ કંઈ નિશાની નથી ડૉક્ટરની. એટલે એમ સંત એટલે ભગવા પહેર્યા એટલે સંત થવાતું નથી. જંગલમાં જઈને તપ કરે, વ્રત કરે, એ સંત નથી. સંતો અને ભગવાન છે બીજી કંઈ લગ્ની જ ના હોય. નિર્વાસનિક હોય. જગતના સુખ એને ખપે જ નહીં. ઉદાસ નથી જગતના સુખથી, પણ એનાથી વધારે સુખ ભોગવે છે. અત્યારે ઝૂંપડપટ્ટીમાંથી કોઈ ફ્લેટમાં રહેવા આવે તો ઝૂંપડપટ્ટીથી ઉદાસ છે? ઉદાસ નથી. એનાથી આ 100 ગણું આ ઉત્તમ વસ્તુ છે. આનંદ છે ને. ઝૂંપડપટ્ટીમાં રહેતો તો જેટલો એના કરતાં અહીંયા ફ્લેટમાં 10 ગણો આનંદ છે ને. એમ લોકો વૈરાગ એટલે શું સમજે? મારી તોડીને ફોડીને જુદું પાડીને નીકળી જાય વૈરાગ. વી વત્તા રાગ. જો વિશેષ રાગ હોય, કોઈ વસ્તુમાં રાગ એના કરતાં વધારે રાગ બીજામાં હોય એ વૈરાગ. બાકી તોડફોડ કરીને બૈરા છોકરાને મારી નાખીને જતા એ કંઈ વૈરાગ નથી. એક સાધુ હતા સ્વામિનારાયણ, જમવા બેઠેલા, લાડુ ખાતા હતા ને રડતા હતા. આવું કેવું? કોઈ જોયું તમે લાડુ ખાતા ને રડતો? કોઈ વ્યક્તિ તમે સાંભળ્યું છે? જોવાની વાત જવા દો. લાડુ ખાતા ને રડતા હતા. બને જ નહીં. પણ અહીંયા બન્યું. એટલે સ્વામી કહ્યું કે સાધુરામ શું થયું? કેમ રડો છો? લાડુ ખાવ છો ને રડો છો? કે હા, કે હું તો લાડુ ખાવ. ધમલાની માં શું કરતી હશે? ઘર યાદ આવ્યું કે હું તો લાડુ ખાઉં, ધમલાની માં તો રોટલા ઠેકાણા હશે કે કેમ? સ્વામી કહે તું ઘરે જા, ત્યારે અમને યાદ કરજે. અહીં રહીને તું બૈરાને યાદ કરે ખોટું છે. આમ કર, ઘરે જા ત્યારે અમને યાદ કરજે. કોકો કદી યાદ આવે તો વાંધો નહીં.
આખા વર્ષમાં 1-2 વખત યાદ થાય વાંધો નહીં, પણ અહીં રહીને તું બૈરાને રોજ યાદ કરું તો બંધન થયું, તો અસાધુપણું થયું. તો જેમ સાધુ વ્યાખ્યા બધી નથી. આ યોગી આપા કહેતા કપોળવાડીમાં સભા હતી, મુંબઈમાં કપોળવાડી, બસ આટલું મોટો હોલ, અને સ્વામી કહ્યું કે એક ટાંકણી પડે ને તો એ સંભળાય, એટલી શાંત સભા છે. પણ પછી બાપા કહે કે હમણાં બાજુની એક બીજી વાડી હતી, નાની હતી એનાથી, ત્યાં તો કોઈ બાવો હોય સોનું આપતો હોય, સ્વયં સભા ખાલી થઈ જાય. અમે એકલા પારાયણ કરીએ. પછી કોઈ કહ્યું કે બાપા એવું તો ના થાય. બાપા થાય કે આ તો બન્યું નથી એટલે ના થાય લાગે તમને. બાવો આવે ને બધાને મન હરવરે, આમ હારું શું કરતો છે, કેટલું સોનું આપતો છે, કઈ તો આપતો છે. બેઠા બેઠા ત્યાં જ વિચાર ચાલે. અને ઘણા બહુ નિષ્ઠારા હોય ને શું કે અરે આપણે બાપાને શું કામ તકલીફ આપવી, વ્યવહાર માટે ઓલો બાવો, મોક્ષ માટે બાપા, એમ કંઈક જાય ખરો, ઉપડે સોનું લઈ આવે. અને એનાથી વધારે સ્ટ્રોંગ હોય તો અરે ઓલો બાવાનું કલ્યાણ કરવું પડશે ને, સોનું લઈ આવો, પારાયણ કરાવો, ઓનું કલ્યાણ થાય બાવાનું. લો, પોતાનું કલ્યાણ થાય એમ નથી કહેતો. લિસ્ટામાં પોલ તો નીકળે જ તો. હા, મહારાજે કહ્યું છેલ્લાના 33ના વચનામૃતમાં કે ગોપાલ સ્વામી, મુક્તાન સ્વામી જેવાને પણ અસર થાય, વિષયનો જોગ થાય તો હા, એ બે ડગે નહીં, મુક્તાન સ્વામી, ગોપાલ સ્વામી. બાકી બીજા ડગમગાટ થઈ જ જાય. પૈસાની, ધનની પ્રાપ્તિ થાય, સ્ત્રીની પ્રાપ્તિ થાય, લોચો વાગે. હા, એટલે ભગવાન રક્ષા કરી છે આપણી. આ બધું આપ્યું નથી ને. મૂળાતન સ્વામી કહ્યું રૂપાન સ્ત્રી, જાજુ દ્રવ્ય ને સારી મેળી મળી, તે સત્સંગીને પણ માયાનું બંધન થયું. કેમ કે એમાંથી જીવ નીકળે નહીં, માટે તો જેવું તેવું સાધન મળે તે ઠીક છે. આ 3 જો ઉત્તમ કક્ષાની પ્રાપ્તિ થઈ, સ્ત્રી, ધન કે મેળી, તો સત્સંગીને મને ફેર પડી જાય સત્સંગ કરવામાં. હા, જાય છે, થવાય છે, શું ઉતાવળ છે, લો હાલો ને ટાઈમ થઈ ગયો પારાયણ, હવે કાલે આવીશું, શું ઉતાવળ છે, લો થઈ જાય. હા, એ સગવડ એવી છે. અત્યારે સગવડે છે ને આપણા મનને ઢીલા પડ્યા છે. જોજો તમે, એટલી સગવડ વધીને એટલું મન નબળું થયું છે. બધા આખા વર્લ્ડ માટે હોય, કાંઈ સત્સંગી માટેની વાત નથી કરતો. એટલી સગવડ વધી એટલું મન નબળું પડ્યું છે. પહેલાં સગવડ નહોતી, મન મજબૂત રહેતું, ટક્કર ઝીલતા મુશ્કેલી સામે. ત્યાંથી જરાક કંઈક થાય ને તો બ્લડ પ્રેશર થઈ એમ ભડક ને રમતો, જરાકમાં ઊંધો પડી જાય. તો આ સત્સંગ માટે ફરીથી આપણે યોગી આપા એવા સાધુ મળ્યા છે ને, શાસ્ત્રી કરતા અનંત કોટી બ્રહ્માંડમાં જોગી જેવા સાધુ નથી. એ આ લખે છે યોગી ગીતા. હા, કમ્પ્લીટ એમનું જ છે આ માલ યોગી આપા. સંક્ષિપ્તમાં, બાકી તો આ બધું એક્સપેન્ડ કરો તો આટલું બધું થયું છે. પણ આવા સાધુ શાસ્ત્રીમાં કહે કે કરોડ રૂપિયાની ઢગલી કરો ને તો ઓછી પડે યોગી આપવા માટે. તે વખતે હા, આજે તો અબજ રૂપિયાની ઢગલી કરો તો ઓછી પડે પ્રમુખ સ્વામી માટે. અને આપણે વર્ષે કાળ જયંતિ છે, પ્રમુખ સ્વામીની રોજ જયંતિ ઉજવો ને તો ઓછી છે. એવા સાધુ છે. હા,
અને તમે પહોંચી જ ના વરો. આપણે કોઈ ઋણ ચૂકી શકીએ એમ છીએ જ નહીં. તમે જરાક સેવા કરો 1000 ગણું